બોલ પરાંબા માતની જય, કરશોત્તમ ભગવાનની જય, સર્વે ભક્તોને જય શ્રી કૃષ્ણ। આજે આપણે પરાંબા માતની 7મી વાર્તા વાંચીશું। વાર્તાનું નામ છે જગોમાળી। શામગઢનો રાજા માનસિંહ રાજ કરે। 4 રાણીઓ હોવા છતાં માનસિંહના આંગણે પગલીનો પાડનાર ન આવ્યો। જી હજુર કરનારા તો ના કહે, પણ સત્યને જીવનમાં સમજનારી પૂજા જાણતી હતી કે માનસિંહ પાપી છે। રાજ્યમાં કોઈ મંદિરમાં એ કદી ગયો નથી, દાન પુણ્ય કર્યા નથી, માત્ર તેની વાહ વાહ કરનારાને તે ભેટ આપતો। ગણિકાના મુજરામાં લાખો રૂપિયા ખર્ચતો। આખરે કર્મના ફળ સૌને ભોગવવાના છે। રાજમહેલના વિશાળ બાગમાં જગોમાળી રહે। વર્ષોથી રાજ્યની સેવા કરે। તેને ત્યાં દીકરો નહોતો। મોટી ઉંમરે જગામાળીએ શ્રદ્ધાથી પરાંબાનું વ્રત કર્યું ને રાજાને ખબર ન પડે એટલે ક્યાંય તે જતી નહીં। એક ઝાડ નીચે એક પથ્થર પર ચંદન વડે પરાંબાની મૂર્તિનો આકાર કરીને સંતાડી રાખેલો। પતિ પત્ની બપોરના વખતે પીળા 2 ફૂલ લઈને માને અર્પણ કરે। કરગરી માને પ્રાર્થના કરે, માં દયા કર, અમને આ નર્કમાંથી તું છોડાવજે। ગરીબની પ્રાર્થના માએ સાંભળી અને 12 મહિના બાદ જગામાળીને ત્યાં દીકરાનો જન્મ થયો। જગાની પત્ની ક્યારેક કહેતી, નાથ રાજમાતા પરાંબાનું વ્રત કરે તો સારું। જગો કહેતો, અરે ગાંડી, કોઈને કહેતી નહીં કે આ વ્રતનું ફળ છે, નહીં તો પાપી રાજા નોકરીમાંથી કાઢી મૂકશે। દિવસો વીત્યા, રાજગાદીનો વારસ કોણ થશે તે પ્રશ્ન સૌને થતો। આખરે માનસિંહે સૌથી નાની રાણીના ભાઈના દીકરા જયસિંહને દત્તક લીધો। 12 વર્ષનો જયસિંહ નાના ગરાસદારનો દીકરો હતો। હવે તો તે શામગઢનો રાજકુમાર બની ગયો, પણ સંસ્કારનું ચિંતન કોણ કરે? જયસિંહ વારંવાર બાગમાં રમવા આવતો। એને જગામાળીના દીકરા દીપક સાથે દોસ્તી બંધાઈ ગઈ હતી। હવે તો દિવસ ઉગે અને જયસિંહ દીપક સાથે બાગમાં જ હોય। વર્ષો વીતી ચાલ્યા। એક બપોરે બાગમાં રમતા દીપક અને જયસિંહ કેવડાના ઝુંડ પાસે આવ્યા। 2 નાગનાગણી ત્યાં બેઠેલા। દીપક કહે, રાજકુમાર ચાલો, આ તો નાગમામા છે, આપણે જતા રહીએ। પણ જયસિંહે તીર ચલાવ્યું અને નાગ વિંધાઈ ગયું। લેલની શેર ઉડીને દીપક તો બાપરે કરતો ભાગ્યો। પણ જયસિંહ નાગણીને મારવા જ્યાં બીજું તીર ચડાવે ત્યાં નાગણે જયસિંહના પગમાં દંશ દીધો। બે પલમાં હાહાકાર વર્તાઈ ગયો। રાજા માનસિંહ અને રાણીઓ આક્રંદ કરવા લાગ્યા। દરબારીઓ ગભરાઈ ગયા। વાયુવેગે શામગઢમાં વાત પ્રસરી કે રાજકુમારને નાગણીએ દંશ દીધો। વૈદ્ય હકીમને તાત્કાલિક તેડાવ્યા। હજારો ઉપચાર થવા છતાં જયસિંહને ઝેર ઉતારવાને બદલે આખા શરીરે ઝેર વ્યાપી જવા લાગ્યું। લીલા કાચ જેવો જયસિંહનો દેહ થઈ ગયો। નાડી તૂટવા લાગી। માનસિંહે ગુસ્સે થઈને જગાને કહેવા લાગ્યો કે જગામાળી, તારા છોકરા સાથે રમતા મારો દીકરો મરી જશે તો તારા દીકરાને પણ હું જીવતો નહીં રાખું। તારો દીકરો ગુનેગાર છે, એણે જ આ બધું કર્યું છે। જગો કરગરે પણ ગરીબનું કોણ સાંભળે? જગાની પત્ની દોડીને પોતાના દીપકને લઈને પેલા ઝાડ પાસે ગઈ। પથ્થર પર ચંદન વડે પરાંબામાની મૂર્તિ બનાવી છે, ત્યાં ખોળો પાથરીને રડી રહી છે। મા પરાંબા, આજ તારા વ્રતનું 12મું વર્ષ છે। આજે 8મનો પવિત્ર દિવસ છે। શું આમ મારી ગોદ તારા વ્રતના દિવસોમાં જ ખાલી થશે? માં, મારા બાળકને બચાવી લે, દયા કર માં, બોલને માં, શું આજ તું પથ્થર દિલની થઈ ગઈ? મારી પરીક્ષા કરે છે? માં, પાપી માનસિંહ આજ મારી ગોદ ઉજાડશે, જગતમાં તારી હાંસી થશે। આમ આક્રંદ કરતા જગાની પત્ની બેહોશ થઈને પડી ગઈ। બાજુમાં બેઠેલા દીપકને શું સૂઝ્યું કે એને આ પથ્થર ઉપાડી લીધો, જેના પર પરાંબામાની આકૃતિ ચંદનથી કરેલી હતી। તે કોણ જાણે ક્યાંથી એક દેવી બળ આ બાળકમાં આવ્યું અને દોડતો રાજમહેલમાં પહોંચી ગયો। માનસિંહના ખોળામાં માથું નાખીને જયસિંહ છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો। દીપક દોડ્યો। એના દેહમાં આવેલી તેજાસથી ચમકતી હતી કે સૌ આભા બની ગયા। એના દેહમાં એવી તેજ રાશિ ચમકતી હતી કે સૌ આભા બની ગયા। દીપકે જયસિંહના પગ પર પથ્થર મૂક્યો અને બે પલમાં તો પગમાંથી કાળું લોહી નીકળવા માંડ્યું। વૈદ્ય હકીમો વિચારમાં પડ્યા। રાણીઓના મુખ પર સાક્ષાત જગદંબાના દર્શન થતા હોય તેવો ભાવ દેખાવા લાગ્યો। માનસિંહ વિચારવા લાગ્યો કે આ શું? દીપક તો બસ એક ધ્યાને પથ્થર પકડીને આંખો મીચીને બેઠો છે। જોતામાં ઝેર ઉતરવા લાગ્યું ને જયસિંહ આળસ મળીને ઉભો થયો ને જય મા પરાંબા, જય મા પરાંબા બોલતા સૌ આશ્ચર્ય પામ્યા। આ શું? જયસિંહ શું બોલે છે? પણ કોઈને દલીલ કરવાની બુદ્ધિ જ ના સૂજી। પણ 2 પલમાં તો રાજમહેલમાં સૌ જય પરાંબામાં બોલવા લાગ્યા અને પાપી માનસિંહનો જીવનમાં પહેલી વાર બોલી જય મા પરાંબા। રાણીઓ બોલવા લાગી જય મા પરાંબા, પણ દીપકની આંખ તો બંધ છે, જાણે એ તો ધ્યાનસ્થ થઈ ગયો છે। જગો માળી તો તેની પત્નીને પાણી છાંટીને કહેવા લાગ્યો, બોલ દેવી બોલ, કેમ બોલતી નથી? જગો ગભરાઈ ગયો અને એને નજર કરી તો પરાંબાના સ્થાને જ જ્યાં પથ્થર પર આકૃતિ કરી જગો જગતથી છુપાવીને પૂજા કરતો હતો ત્યાં સાક્ષાત પરાંબામાં અષ્ટભુજાવાળા ઊભા છે। મંદ મંદ હાસ્ય કરતા પરાંબામાને જોઈને જગો માને ચરણે પડ્યો। માં, મારી માં, મારા ગરીબની માં, દયા કર માં, કેવા લાગ્યા। જગા, તારું વ્રત પૂર્ણ થાય છે, તારી ભક્તિથી પ્રસન્ન છું। દીપક મારું સ્વરૂપ લઈને રાજમહેલમાં ગયો છે, રાજકુમાર બચી જશે। માં, ત્યાં તો પરાંબામાં અંતર્ધ્યાન થયા અને પતિ પત્ની માના કુમકુમ પગલાને વંદી રહ્યા। આ તરફ જયસિંહ બચી જતા સૌ દીપકને વંદન કરવા લાગ્યા। દીપક ભાનમાં આવ્યો। માનસિંહ કહેવા લાગ્યો કે અરે ભાઈ, તે શું ચમત્કાર કર્યો? આ પથ્થર છે કે પરમાત્મા? દીપક કહે, રાજા સાહેબ, આ અમારી પરાંબામાં છે,
એને જ મારા ભાઈબંધને બચાવ્યો છે. સૌ દીપકને લઈને બાગમાં આવ્યા. ત્યારે જગો એની પત્ની સાથે જ્યાં પરાંબા માના કુમકુમ પગલા પડેલા હતા ત્યાં આંસુ ભીની આંખે માને વિનવી રહ્યા હતા. રાજા માનસિંહ જગા માળીને પગમાં પડવા જાય છે ત્યાં જગો કહેવા લાગ્યો, બાપુ, આ પ્રતાપ મારી પરાંબા માનો છે. તમારાથી છુપાવી દરરોજ હું અહીં પૂજા કરતો. અધિક માસનું પરાંબામાનું અમે વ્રત કર્યું. ફૂલ સ્વરૂપે દીપકનો જન્મ થયો. રાજાની આંખ ઉઘડી. જીવનભરના પાપનું પ્રાયશ્ચિત કરવા માનસિંહ માને કરગરી પડ્યા. જયસિંહ કહે, પિતાજી, મને જીવતદાન આપનાર આ દીપક છે, એને અડધું રાજ્ય આપો. દીપક કહે, બાપુ, હું તો માળી, બસ મારી માની સેવા કરીશ. હવે આ બાગના ફૂલ મારી માની સેવામાં વપરાશે. રાજાએ ત્યાં જ પરાંબામાનું મંદિર બાંધવાનો સંકલ્પ કર્યો. વ્રતના થોડા દિવસો બાકી હતા. આફારા જેવા ઉત્સવ જાહેર થયો. સૌ નગરજનોએ માનું વ્રત કર્યું. માનસિંહના જીવનનું પરિવર્તન થયું. સઘળા પાપ કર્મ છોડીને તે માની ભક્તિ કરવા લાગ્યો. વ્રતનું ઉદ્યાપન ખૂબ જ ધામધૂમથી થયું. ગરીબોને દાન દેવાયા, બ્રાહ્મણોને મનમાની દક્ષિણા દેવાય. રાજ્યનો ખજાનો આજ પહેલી વાર ધર્મ કાર્યમાં વપરાયો. સુંદર મંદિર બંધાયું. જગો માળીને તેની પત્ની માની સેવા કરે. દીપક તો મા પરાંબામાં જ જાણે ખોવાઈ ગયો. એક દિવસ આજ મંદિરમાં જય પરાંબામાં કરતો માનસિંહે દેહ છોડ્યો. જયસિંહ રાજા બન્યો. હવે તો રાજબાગમાં પરાંબામાનું દિવ્ય ધામ બની ગયું અને શ્યામગઢની પ્રજા માની કૃપા મેળવીને સુખી થઈ. જેવી જગાની લાજ મા પરાંબાએ રાખી એવી લાજ મા સૌની રાખે. જે શ્રદ્ધાથી વ્રત કરી માત્ર ફૂલ જોડાવશે તેના પર મા પરાંબાની કૃપા થશે. બોલ પરાંબા માતની જય, પરસોત્તમ ભગવાનની જય.